ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે બનાવવાનું છે રગડા પાણીપુરી. તો ટેસ્ટી અને લાજવાબ એવી રગડા પાણીપુરી. આવી પાણીપુરી તમે લારી ઉપર ખાતા હશો. તેના કરતા સ્વાદિષ્ટ અને મજેદાર બનાવીશું. તો રગડાપુરી બનાવવા માટે પહેલા આપણે બટેકા લઈ લીધા છે, તેને બાફી લઈશું બટેકાને. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. બટાકા બફાઈ જાય ત્યારબાદ સૂકા વટાણાને આપણે બાફી લઈશું થોડાક પાણી નાખીને. સૂકા વટાણા બફાઈ જાય ત્યારબાદ આપણે લીલી ચટણી બનાવીશું. તેમાં પુદીનો, કોથમીર, લીંબુ, તીખા મરચાં, આદુનો ટુકડો અને સંચળ મીઠું, થોડુંક પાણી નાખીને ગ્રાઇન્ડરની અંદર આપણે ક્રશ કરીને મસ્ત મજાની ગ્રેવી બનાવીશું. લીલી ચટણી તૈયાર કરી છે, મસ્ત ટેસ્ટી એવી લાજવાબ લાગશે. તો તેની અંદર થોડુંક સિંધવ મીઠું, પાણીપુરી મસાલો અને ઠંડા પાણીના બરફના ટુકડા નાખીને મસ્ત મજાની ટેસ્ટી એવી પાણીપુરી પાણી તૈયાર થઈ ગયું છે. તો મસ્ત આવી પૂરી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો પૂરી બનાવવા માટે સોજીનો લોટ અહીંયા આપણે કપ લીધો છે. તેની અંદર ઘઉંનો લોટ અથવા તો મેદાનો લોટ નાખીશું, મીઠું અને થોડુંક ખારો નાખીને, ખારો અથવા સોજીના ફૂલ નાખીને આપણે સારી રીતે મસળી લઈશું. તો રગડાપુરી બનાવવાની છે. અહીંયા પાણીપુરી તમે બધા ખાતા હશો, રગડાપુરી ખાતા હશો, મસ્ત ટેસ્ટી રગડાપુરી બનાવીશું. લોટ સારી રીતે બંધાઈ જાય એટલે આપણે એને 10 થી 15 મિનિટ 20 મિનિટ સુધી આપણે એને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. તો જોઈ શકો છો અહીંયા લોટ બંધાઈ ગયો છે મસ્ત મજાનો. તો આપણે સારું કપડું લઈને તેને ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું. તો કપડું ઢાંકીને સાઈડમાં લોટ મૂકી દઈશું અને આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરીશું, સૂંદો તૈયાર કરીશું. તો બાફેલા બટાકાને ચાલુ ઉતારી નાખવાની છે. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા નાખીને મીઠું, મરચું અને પાણીપુરીનું જે પાણી બનાવ્યું છે એ, સિંધવ મીઠું, લીંબુનો રસ, એ બધી વસ્તુ નાખીને મસ્ત મજાનો સૂંદો તૈયાર કરી લઈશું. અને સુંદરનું આપણે ગાર્નિશિંગ કરીશું. તો કઢાઈની અંદર એક પેનની અંદર તેલ લગાવીશું પૂરતું, અને ચારે બાજુ આપણે જે પાણીપુરીની લારી હોય ત્યાં આપણે જોઈએ એ પ્રમાણે ચારે બાજુ ઢાંકીને મસ્ત મજાની સજાવટ કરીશું, વચ્ચે જગ્યા રાખીશું. તો ચારે બાજુ સૂંદો આપણે મૂકી દઈશું, મસ્ત મજાનું થઈ જશે. તો જેમ જેમ આપણે પાણીપુરી ખાતા જઈએ તેમ તેમ સૂંદાને આપણે ગરમ કરીને ખાતું જવાનું હોય છે. આવી રીતે ફરતી બાજુ આપણે જે સૂંદો તૈયાર કર્યો છે, મસાલો તૈયાર કર્યો છે, તેને રાખી દઈશું. અને વચ્ચે આપણે પાણીપુરીનું પાણી જે તૈયાર કર્યું છે ખાટું મીઠું મસ્ત મજાનું, તે નાખીશું. સૂંદો તમે જેવો તીખો ખાતા હોય તીખો, મોળો ખાતા હોય મોળો તમારી રીતે બનાવી શકો છો. મરચાં રાખીને મસ્ત મજાનું ફ્લાવરિંગ કરીશું. તો હવે આપણો લોટ બરોબર તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક વખત સારી રીતે એને મસળી લઈશું અને ઝીણી નાની નાની પૂરીઓ બનાવવાનું શરૂ કરીશું. જો ઝીણી નાની નાની પૂરી તમારે ન વણી હોય તો મોટી પૂરી વણીને આપણે એના ઝીણા ઝીણા ટુકડા કરીને પણ બનાવી શકીએ. તો હાવ જરાક નાનો એવો લોટ લેવાનો છે અને પૂરી વણવાની છે. પૂરી વણીને બધી પૂરી વણાઈ જાય ત્યાં સુધી એક બાદ એક ખૂબ સુકવતા જઈશું. બધી પૂરી વણાઈ જાય એટલે આપણે એને તળવાની તૈયારી કરીશું. પેનમાં તેલ નાખ્યું, તેલ ગરમ થાય એટલે એક બાદ એક પૂરી અંદર નાખીશું.
સોજીનો લોટ ને એવો નાખ્યો એટલે પૂરી મસ્ત મજાની ફૂલાઈ જાય છે. લોટ બને ત્યાં સુધી હાવ પાતળો રાખવો. તમે જોઈ શકો તો મસ્ત મજાની ફૂલાઈને તૈયાર થઈ ગઈ છે પૂરી. આ બાજુ આપણો સૂંદો પણ તૈયાર થઈ ગયો છે. ગેસ ઉપર રાખીશું અને ગરમ કરીશું. અને સાઈડમાંથી આપણે સૂંદો થોડો થોડો મિક્સ કરીને પાણીપુરીની અંદર ભરીશું. તો ટેસ્ટી અને મજેદાર મસ્ત મજાની એવી રગડાપુરી તૈયાર થઈ ગઈ છે આપણી. તો તમે પણ ઘરે બનાવજો અને ખાજો, બહુ જ મજા આવશે. ભરપેટ ખાવાની મજા આવશે. થેન્ક યુ, આભાર, જય માતાજી.